કલકત્તામાં થયેલા રેપ કેસ વિશે મેં હજુ સુધી કેમ વાત નથી કરી? આ સવાલ મને તમારામાંના ઘણા બધા લોકોએ પૂછ્યો છે. મને ખબર છે કે તમારામાંના અનેક લોકો એ માને છે કે મારી પાસે એક નીડર અવાજ છે અને હું ચોખ્ખા સવાલો પૂછું છું. અને સ્ત્રીઓને લગતા પ્રશ્નો વિશે મેં છેલ્લા 10 વર્ષમાં અનેક વિમેન ડાયરીઝ કરીને બહુ પોઇન્ટેડ આર્ગ્યુમેન્ટ્સ મૂકેલા છે. તો પછી આ વખતે આટલા ભયંકર ઘૃણાસ્પદ રેપ કેસની અંદર મેં કેમ મારી વાત નથી મૂકી? લેટ મી ટેક યુ બેક ઇન 2013. 2013માં નિર્ભયા કેસ દિલ્હીની અંદર બન્યો. એના 1 વર્ષ પછી અમે કેમ્પેઇન કર્યું હતું હું પણ નિર્ભયા. ગુજરાત કે જે સૌથી વધુ સેફ સ્ટેટ ગણાય છે ભારતનું, આ સેફ સ્ટેટની અંદર સ્ત્રીઓએ મોલેસ્ટેશન કેવી રીતે ભોગવ્યું છે એના વિશેની વિમેન ડાયરીઝની સૌથી પહેલી શરૂઆત આ કેસથી થયેલી. મારી સાથે ઓફિસમાં કામ કરતા એક છોકરાએ મને પૂછ્યું હતું કે આ કેમ્પેઇન કરવાથી શું બીજી કોઈ સ્ત્રી સાથે ફ્યુચરમાં મોલેસ્ટેશન નહીં થાય? મેં કહ્યું એની ગેરંટી હું નહીં આપી શકું, એની ગેરંટી તો આ દેશના પુરુષોએ આપવાની રહેશે. મને બહુ સ્ટ્રોંગલી એવું લાગે છે કે અમારી એક આખી પેઢી ઉછરી એવી દીકરીઓને બનાવવામાં, ઉછેરવામાં, માવજત કરવામાં, એને પાંખો આપવામાં કે જે દીકરીઓ એમ્પાવર્ડ થાય, એજ્યુકેટેડ થાય, ઇન્ડિપેન્ડન્ટ થાય, પોતાના સપના જોઈ શકે, એ સપનાને સાકાર કરવાની શક્તિ, હિંમત એમની અંદર છે એવો વિશ્વાસ એમને સમાજ અપાવી શકે. પણ જે સમાજ એક આવી આખી દીકરીઓની પેઢીને ઉછેરતો હતો, એ સમાજ એ દીકરાઓની પેઢીને ઉછેરતા ભૂલી ગયો કે જેને સમજાય કે આવી દીકરીઓ સાથે કેવી રીતે રહેવાય. આ ભણેલી દીકરીઓ, આ એક્સપોઝર પામેલી દીકરીઓ, આ સપના જોતી દીકરીઓ, આ પોતાના સપનાને સાકાર કરતી ફાઇનાન્શિયલી, ઇમોશનલી, સોશિયલી ઇન્ડિપેન્ડન્ટ દીકરીઓ સાથે દીકરાઓ કેવી રીતે રહેશે? એના ભાઈના રૂપે, એના મિત્રના રૂપે, એના કલીગના રૂપે, એક ફેલો જેન્ડરના રૂપે કેવી રીતે તમે એની સાથે રહેશો? આ સ્ત્રીઓને તમે કેવી રીતે રિસ્પેક્ટ આપશો? આ સ્ત્રીઓને તમે કેવી રીતે ઇક્વલ ગણશો? આ આખી વાત દીકરીઓને પાંખો આપવાના અપબ્રિંગિંગમાં દીકરાઓને સમજાવવાની રહી ગઈ છે. અને એનું રિઝલ્ટ 10 વર્ષ પછી આપણે એટલો જ ગ્રુસમ અને ભયંકર રેપ કેસ અત્યારે કલકત્તાનો જોઈ રહ્યા છીએ. સત્તાવાળા કેવી રીતે કોને બચાવવાનો પ્રયાસ કરે છે એ તો CBI શોધશે. પોસ્ટમોર્ટમ ઓલરેડી કહી ચૂક્યું છે કે આ છોકરીના પગને એવા જુદા કરી દેવામાં આવેલા કે એનો નિતંબની નીચેનો આખો ભાગ જે હોય ને એ ફાડી નાખવામાં, તોડી નાખવામાં આવ્યો હોય. એના શરીરનું કોઈ અંગ એવું નથી કે જેની ઉપર ઘાવ ન હોય. અને કોઈ એક જ પુરુષનું સીમન જેટલું હોય એનાથી ઘણું વધારે સીમન એ સ્ત્રીમાંથી મળી આવ્યું છે. અને એટલે જ ખબર પડે છે કે એની સાથે ભયંકર ગેંગ રેપ થયો છે. આમાં એક માણસ નહીં, અનેક માણસો સંડોવાયેલા છે. જે સેમિનાર હોલમાં આ ઘટના બની, બરાબર એની સામેની જગ્યા તો ઓલરેડી રિનોવેટ કરવા માંડ્યા. મા બાપને સૌથી પહેલી વાર કહેવામાં આવ્યું કે તમારી દીકરી ખૂબ બીમાર છે. પછી કહેવામાં આવ્યું કે તમારી દીકરીએ આત્મહત્યા કરી છે. કહેવામાં આવ્યું કે તમારી દીકરીને સાયકોટિક પ્રોબ્લેમ્સ છે. અને પછી બાપે દીકરીને જે નિર્વસ્ત્ર હાલતમાં, જે લોહી પીંગળતી હાલતમાં, એના શરીરના 2 ફાડચા થઈ ગયા હોય પગથી, એવી હાલતમાં જ્યારે જોઈ હશે ત્યારે બાપ પર શું વીતી હશે, એ મા પર શું વીતી હશે? આ દેશની કેટલીય દીકરીઓ સાથે રોજ આ થાય છે. આપણે ત્યાં જ રોજના 6 બળાત્કાર થાય છે. અમદાવાદ, જે ભારતનું સૌથી સેફ સિટી હમણાં જ ગણાયું છે, ત્યાં 2014માં મેં એક અઠવાડિયામાં જ્યારે 100 મહિલાઓના ઇન્ટરવ્યૂઝ કર્યા હતા આ મોલેસ્ટેશન વિશેના, આજે 10 વર્ષ પછી પણ વાત બિલકુલ બદલાઈ નથી. કઈ આશા સાથે હું આ વિષય પર વાત કરું કે આવનારો દિવસ સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે, અમારા માટે સારો હશે? હજી તો નિર્ભયા સ્ક્વોડ અંડર જે કામ ચાલી રહ્યું છે એમાં અમદાવાદની અંદર 260 પેનિક બટન્સ લગાવાઈ રહ્યા છે. મેં તમને હમણાં થોડા દિવસ પહેલાં જ આ પેનિક બટનનો વિડીયો કરીને બતાડ્યો હતો કે જ્યાં લોકો એમને બટન દબાવીને ચેક કરે છે કે આ બટન એકચ્યુઅલી ચાલે છે કે નહીં. એ આખા શહેરની અંદર જ્યાં કોઈ પણ ગલીમાં કોઈ પણ સ્ત્રીને તકલીફ પડે,
એને કોઈ પણ બીક લાગે, એની ઉપર કોઈ પણ હુમલો કરે, એની સાથે કોઈ પણ અણબનાવ બને તો એ બટન દબાવી અને એ સીધી કમિશનર ઓફ પોલીસની ઓફિસની સાથે વાત કરી શકે છે. આવી વિડીયો કોલિંગ સર્વિસ આપણા માટે ઊભી કરવામાં આવી છે. અમદાવાદમાં શી ટીમ ઊભી કરવામાં આવી છે. અમદાવાદમાં દારૂબંધી છે અને તોય આપણે આ આંકડાઓ બળાત્કારના જે જોઈએ છે એ 0 સુધી નથી પહોંચ્યા. આ કેમ્પેન્સ ત્યારે બંધ થશે જ્યારે એકચ્યુઅલી આપણે ત્યાં 0 ક્રાઇમ થઈ જાય. ક્રાઇમ અગેન્સ્ટ વિમેનની અંદર સીધા બળાત્કાર સુધી પહોંચવાની જરૂર નથી. લોકોની ખાલી નજર કાફી હોય છે. લોકોના હાવભાવ, એનું વર્તન, એની આંખો, એના ચેનચાળા, એની વિસલ્સ, એના ગીતો, એની કોમેન્ટ્સ, બાજુમાં જ બેસીને તમારા વિશે વાત કરવી પણ જાણે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરતા હોય એવા એંગલથી લોકોને હેરેસ કરવા, આવા કેટલાય અનુભવો 2 મહિનાની બાળકીથી લઈ અને 72 કે 92 વર્ષની મહિલા સુધી લોકો કરે છે. આ જ કિસ્સો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે બીજા કેટલાય કિસ્સા હાઇલાઇટ થઈ રહ્યા છે. હું તો એકવાર ફરીથી હિંમત ભેગી કરીશ, રેડિયો પર 10 વર્ષ પછી ફરીથી આજે પણ નિર્ભયાનું કેમ્પેન પણ કરીશ. પણ જેટલા લોકો પોતાના કુટુંબની અંદર દીકરાઓ ઉછેરી રહ્યા છે એ પોતાના દીકરાઓને યોગ્ય સમજણ આપશે કે આવી એમ્પાવર્ડ દીકરીઓની સાથે કેવી રીતે વર્તન કરવાનું. પિતા માતા સાથે જેવી રીતે વર્તન કરશે, પુત્ર પણ પોતાની પત્ની સાથે, પોતાની બહેન સાથે કે પોતાની મિત્ર સાથે એવું જ વર્તન કરશે. દરેક ઘરના દરેક ઉંમરના પુરુષની જવાબદારી થઈ જાય છે કે એ પોતાના જીવનમાં રહેલી સ્ત્રીઓને જેવું રિસ્પેક્ટ આપશે, એની આવનારી પેઢી પણ બીજી સ્ત્રીઓને એવું જ રિસ્પેક્ટ આપશે. ભારતે બદલાવા માટે બાળકોના અપબ્રિંગિંગથી શરૂઆત કરવી પડશે. માત્ર ફાંસીના માચડે ચડાવવાથી આ વાતનું સોલ્યુશન નહીં આવે, નહીં તો 2014માં નિર્ભયા વખતે જ આ વાતનો અંત આવી ગયો હોત. देवकी के साथ जनहित में जारी.